જી બેન, આપનો પરિચય અને મીડિયા સમક્ષ આવવાનું કારણ શું તમારે? મારું નામ સપુબેન પ્રવીણસિંહ ચાવડા, રહું ખંભાત ખારીવાડી પરામાં. મારું છૂટક મજૂરી કામ બરાબર છે. અને મીડિયા સમક્ષ આવવાનું કારણ કે આમરા મુંડીબેન સંજયભાઈ ગોસ્વામી ગીરી ત્યાં મેરેજ કરાવવા માટે હું એક વ્યક્તિને લઈને ત્યાં ગઈ. મુંડીબેને સતત અમારી સાથે ચીટિંગ કરેલું છે, માટે અમારી સાથે છેતરપિંડી કરેલી છે મુંડીબેને. મુન્નીબેન જોડે તમારે સંપર્ક કેવી રીતે થયો અને ક્યાંથી થયો? મુંડીબેનની દીકરી અમારા ત્યાં આંકડાઓ પરણાય મેરેજ કરેલા છે, એટલે થોડા દૂરના રિલેશન અમારે ને મુંડીબેનને છે. મુંડીબેને એવું કહ્યું કે હું મેરેજ કરાવું છું અને એમની ત્યાં દીકરીઓ હોય છે, પાલક માતા તરીકે એ મેરેજ કરાવે છે. દીકરીઓ લાવે છે ક્યાંથી મુન્નીબેન? એ બહારની દીકરીઓ હોય છે સાહેબ, ઔરંગાબાદની હોય છે, બોમ્બેની હોય છે, ઝારખંડની હોય છે. બહારથી ઓલરેડી દીકરીઓ બહારથી લાવે છે. અને મેરેજ કેવી રીતે કરાવે છે? મેરેજ એ કોઈ એવી પાર્ટી હોય તો ઘરે બી એવા એના ગદ્દી ઉપર મંદિર છે, ત્યાં ફુલાર બી કરાવે છે. પાદરા કોર્ટમાં જઈને 300ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ વકીલ મારફતે કરી આપે છે. વકીલ છે એમના પોતાના છે કે બહારના છે? અને એમાં મેરેજ કરાવે છે તો આમાં કેવું કંઈક પૈસાવાળી હોય છે કે કોઈના જોડેથી લે છે, કોઈને આપવામાં આવે છે? હા, પૈસા તો લે છે મુંડીબેન, જેવી પાર્ટી હોય. કેટલા લે છે? તો બી એ તો અંદાજે જેટલી પાર્ટી હોય, 2 બી લે, 2.5 બી લે, 3 બી લે, 3.5 બી લે. અમારી સાથે 1,60,000 રૂપિયા કેશ લીધેલા છે. એટલે કેવી બાબતે પૈસા લેવા? મેરેજ બાબતે સાહેબ. એટલે કોની પાસેથી લે છે પૈસા? પૈસા છે છોકરાવાળા પાસેથી લે છે. છોકરાવાળા? હા, એ પાલક માતા તરીકે ભરણ પોષણ તરીકે પૈસા લે છે મુન્નીબેન. છોકરાઓ જોડે? હા, છોકરાવાળા પાસેથી. અને છોકરીઓને જે મેરેજ કરવામાં આવે છે તો એમને પૈસા આપવામાં આવે છે ખરા? છોકરીઓને આપવામાં આવે છે કે નથી આપતું એ આપણે વધારે માહિતી લેવી હોય તો જે લગ્ન કરેલી છોકરીઓ હોય એની પાસે સાહેબ આપણે પૂછપરછ કરીએ તો જાણકાર માહિતી આગળ વધારે મળી શકે એમ છે. જી બેન, આ મુન્નીબેન લગ્ન કરાવતા હોય છે, જે તે વરરાજાઓથી જે કંઈક છોકરાઓ બતાવવામાં છોકરીઓને આવે છે, તો એના બારામાં એ લોકોને જે કંઈક વિચારના પૈસાની વાતચીત કરવામાં આવે છે, તે પૈસા કેવી રીતે લેવામાં આવે છે ને ક્યાં જગ્યાએ લેવામાં આવે છે? તે પૈસા રોકડ કેશ પૈસા લેવામાં આવે છે. એ ગૂગલ પણ પે નથી લેતા. ગૂગલ પે અમે આપવાનું કહ્યું તો દીકરી બી રજીસ્ટર થયા પછી અધવસ રસ્તામાં ઉતાર લેવાની વાત કરી કે મને કેશ પૈસા જોઈએ. અને પૈસા પણ બી એના દીકરી નામે મુસ્કાન, જમાઈ નામે સમીર, રહે પચરાણિયા, હાલ મુન્ની પાસે રહે છે આમળા ગામમાં. મુન્નીબેન જે તે વ્યક્તિ છે તો કદાચ એવું લાગી શકે છે કે એક છોકરીના એક જગ્યાથી બીજી જગ્યાએ લગ્ન કરાવી શકે છે, એવું શંકા અમને સૂત્રોના મુતાબિક જાણવા મળ્યું છે. સત્ય હકીકત ઘટના છે કે જૂઠી વસ્તુ છે? ના, સત્ય હકીકત ઘટના છે સાહેબ. જી બેન, મીડિયા સમક્ષ અમે પહેલાં બી પૂછ્યું અને અત્યારે બી પૂછીએ છીએ કે મીડિયા સમક્ષ આવવાનું કારણ શું, અને સૂત્રોના અમારા માહિતી મળતા મુજબ કે તમે બી એમના જોડે કામ કરી ચૂકેલા છો, એ સત્ય હકીકત ઘટના છે? સત્ય હકીકતમાં એ છે સાહેબ કે હું મુન્નીબેન સાથે કામ નથી કરતી, પણ મારા સંબંધી અગાઉ બી એક સંબંધી આવ્યા હતા, ભાઈ તરીકે ધરમના ભાઈ છે, એમને મેરેજ માટે મને રિક્વેસ્ટ કરી હતી. ત્યાં બી હું મુન્નીબેન સાથે લઈને ગઈ હતી. ત્યાં બી 21 દિવસની અંદર દીકરીએ જાતે ઉઠાઈ લાવી છે અને પછી આરોપ એમના મોટા ભાઈ પર મૂકેલો છે. ક્યાંથી એ દીકરી ઉઠાવી લાવ્યા હતા? દીકરી સાણંદ, બોટાદમાંથી. બોટાદમાં પરણાવી હતી? અને બોટાદમાંથી. ક્યાંની દીકરી હતી એ દીકરી બી મુન્ની પાલક માતા તરીકે જ હોપી હતી. એટલે મુન્ની ઘરે કંઈથી છોકરીઓ લાવે છે અને એના ઘરે રાખે છે માતા બનીને, અને બીજે લગ્ન કરાવતી હોય છે. ઓકે, તો આ મુન્ની આવી રીતે છોકરીઓ લઈ આવે છે તો એને શું તમારે એવું લાગે છે કે કોઈક એના અધિકારીઓ કે કોઈક એના પાછળ માથાભારી હાથ હોય છે? હા, માથાભારી હાથ ખરા સાહેબ. એ કોઈનાથી ભૂતી નથી. એની પાછળ સંજય ગિરી ગોસ્વામીનો હાથ છે. પ્લસ બીજું કે એ એવું કહેવા માંગે છે કે મારે ડિપાર્ટમેન્ટમાં હું ટાઈટ ભરણ આપું છું. કયા ડિપાર્ટમેન્ટમાં? એ પાદરા અધિકારીનું કહે છે કે ભાઈ પાદરામાં હું ભરણ આપું છું, જરૂર પડશે તો હું અધિકારીનું બી નામ લેવા ઉપયોગ કરીશ. પણ કયા ડિપાર્ટમેન્ટમાં ને કયા અધિકારીઓને રાખી મૂક્યા છે કે કયો? પાદરાનું નામ ઉલ્લેખ કરે છે. પાદરા બેન, એમાં તો સરકારી કચેરીઓ બી આવે છે, પોલીસ સ્ટેશનો બી આવે છે. પોલીસ સ્ટેશનમાંથી? એટલે તમારે કહેવાનો મતલબ એવું છે કે બેન એવું કહે છે કે મેં પોલીસ સ્ટેશનમાં મારા અધિકારીઓને હું ભરણ આપું છું, એટલે હું કોઈથી ડરતી નથી. અને મારી પાસે લાયસન્સ છે એમ કે છે. શેનું લાયસન્સ? મેરેજ બ્યુરોનું લાયસન્સ પણ છે મારી પાસે. એમના દ્વારા કરી શકું છું એમ કે છે.
તો આગળ શું હવે કહેવા માંગશો તમે આગળ જનતાને? બસ હવે આગલી કાર્યવાહી જો કોઈ મીડિયા સમક્ષ કે કોઈ અધિકારી સમક્ષ અમને કોઈ નિર્ણય નહીં મળે તો પછી આગળની જે કાર્યવાહી કરવાની થશે તે હું કરવા તૈયાર છું. જ્યાં આપણે વધારે જરૂર પડશે તો અધિકારીના નામ બી હું લેવા સમક્ષ છું. એ બી નામ મને ખબર છે પણ હું કોઈ અધિકારીને બદનામ કરવા નથી માંગતી. જી બેન, એક મારો નાનો પ્રશ્ન છે કે તમે ઇન્ટરવ્યૂમાં એવું બોલ્યા છે કે મુન્ની જે લગ્ન કરાવતી હોય છે વકીલાત દ્વારા નોટરીથી, તો એમાં સૂત્રોના મુતાબિક કે જે તમે એવું કહેવામાં આવ્યો છો કે એના ત્યાં છોકરીઓ રહે છે, મેરેજ એ કરાવે છે વકીલ દ્વારા, તો એ પુરાવા ક્યાંથી લાવે છે? છોકરીઓના પુરાવા ક્યાંથી લાવે છે? એક પ્રશ્ન છે. પુરાવા બી એવું જાણવામાં આવ્યું છે સાહેબ કે આધાર કાર્ડની સર્ટી બી ડુપ્લિકેટ બનાવેલી હોય છે. વકીલ બી આપણે વકીલને બી બદનામ કરવાની માંગતા પણ વકીલ બી એમનો જ હોય છે. વકીલ કોઈ બી જાતનો પ્રશ્ન કોઈ સામાવાળાને કરતા નથી, છોકરા પક્ષવાળાને કશું કરતા નથી. એમના હાથે જ લખીને ટાઈપ કરી અને ડાયરેક્ટ છોકરા પાસે સહી કરાવી લે છે. આ ડુપ્લિકેટ કાગળિયા કોણ બનાવે છે? ડુપ્લિકેટ કાગળો આગળ ઇન્ક્વાયરી થાય સાહેબ, આગળ કોઈ બી કાર્યવાહી થાય તો તમને જાણવા મુજબ મળશે કોઈ બી કાર્યવાહી તરીકે કે ભાઈ ડુપ્લિકેટ કાગળ કોણ, એ પગલાં આગળ નિર્ણય લેવાની હક એ છે અધિકારીનો.